કેશોદના ઈસરા ગામે ધુળેશિયા દાદાના સાનિધ્યમાં ધૂળેટીના દિવસે વહેલી સવારથી સ્વયંભૂ લોકમેળો યોજાય છે। ધુળેશિયા દાદાના ચરણોમાં ચપટી ધૂળ ચડાવવાની અનોખી પ્રથા લોકો માટે અનોખો અનુભવ થાય છે। કેશોદના કેડ પંથકમાં 27 ગામના લોકો ઈસરા ગામે આવેલ ધુળેશિયા દાદા બાપાના આસ્થાનું કેન્દ્ર છે। વતન છોડી કામ ધંધાના કારણે બહાર ગામ વસવાટ કરતા પરિવારો પણ ધૂળેટીના દિવસે અચૂક દર્શને આવે છે। આજુબાજુના વિસ્તારોના લોકો મોટી સંખ્યામાં મેળાનો લાભ લે છે। મેળામાં ચા પાણી ભોજન પ્રસાદી રમકડા તેમજ ખાણીપીણીના સ્ટોલ મનોરંજનના સાધનો અશ્વદોડ કીર્તન મંડળી સહિતનું આયોજન કરવામાં આવે છે। કેશોદ તાલુકાના ઈસરા ગામે નાગ દેવતાના ધુણેશ્વર દાદાનું પૌરાણિક અને ઐતિહાસિક ધુણેશ્વર દાદાના નામથી ઓળખાતું નાગ દેવતાનું મંદિર આવેલું છે, જ્યાં વર્ષોથી ધૂળેટીના દિવસે મેળો યોજાય છે। મંદિર અને બાજુમાં આવેલા વૃક્ષો મનમોહક લાઇટિંગથી શણગારવામાં આવે છે। મેળાની વિશેષતા એ છે કે ધુણેશ્વર દાદાને ધૂળ ચડાવવામાં આવે છે। શ્રદ્ધાળુઓ એક ખોબો ધૂળ ચડાવે છે। તે ઉપરાંત શ્રીફળથી પારના નિમકથી તથા ઘઉંની ઘૂઘરી ધરાવવામાં આવે છે। સૌરાષ્ટ્રભરમાં અને જૂનાગઢ જિલ્લામાં એકમાત્ર ધુણેશ્વર દાદાનું આ મંદિર એવું છે કે જ્યાં આજુબાજુમાં આશરે 25 થી પણ વધારે ગામના લોકો જેમને દીકરીને ઘરે કે પુત્ર વધુને ત્યાં પ્રથમ પુત્રનો જન્મ થાય તેને ધૂળેટીના દિવસે ધુણેશ્વર દાદાને સવા મણની ઘઉંની ઘૂઘરી ધરાવવામાં આવે છે, તેની પ્રસાદી લેવામાં આવે છે। તો કોઈ સીમાડેથી ભૂભરતા મંદિર સુધી આવે છે અને મેળામાં ખાણીપીણીના સ્ટોલ, કટલેરી બજાર, રમકડાના સ્ટોલ લોકો મેળાની યાદગીરી માટે ખરીદી કરે છે, જે ખરીદી કરનારાઓને પણ ભારે ભીડ જોવા મળે છે। ધુણેશ્વર દાદાના મંદિરના લાભાર્થે કાન ગોપી રાસ મંડળીનું આયોજન કરવામાં આવે છે। જુદા જુદા ગામોના કલાકારો અને સેવાભાવીઓ દ્વારા નિસ્વાર્થ ભાવે સેવા આપવામાં આવે છે। તેમાંથી એકઠું થતું ફંડ ધુણેશ્વર દાદાના મંદિરના સેવાકીય કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવે છે। મેળામાં અશ્વદોડ હરીફાઈ પણ આકર્ષણનું કેન્દ્ર બને છે। આજુબાજુના ગામોમાં અશ્વપાલકો અશ્વને શણગારી મેળામાં વિવિધ હરીફાઈ યોજવામાં આવે છે, જેમાં રેવલ ચાલ દોડ હરીફાઈ યોજવામાં આવે છે। ધુણેશ્વર દાદાના મેળામાં ધૂળેટીના દિવસે સવારથી લોકો ઉમટી પડે છે, આખો દિવસ મેળાની મોજ માણે છે। આ મેળામાં આજુબાજુના 25 થી પણ વધારે ગામના લોકો મેળાનો લાભ લે છે। વર્ષો પહેલા આ મેળામાં શણગારેલા બળદગાડાઓમાં લોકો મેળો કરવા આવતા અને બળદગાડાની હરીફાઈમાં પણ યોજાતી। ધીમે ધીમે ટ્રેક્ટર, 4 વ્હીલ તથા બાઇક સહિતના વાહનોની સગવડ વધતી હાલમાં બળદગાડા પણ ઓછા જોવા મળે છે। અશ્વ સવાર અશ્વ દોડાવવાની હરીફાઈ કરે છે। ધુણેશ્વર દાદાના સાનિધ્યમાં યોજાતા મેળામાં ધુણેશ્વર દાદાની સમિતિ દ્વારા ચા પાણી ભોજન પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવે છે। કોઈ પણ જાતનું ફંડ લેવામાં આવતું નથી, લોકો સ્વૈચ્છિક અનુદાન આપે તે સ્વીકારવામાં આવે છે। યોજાયેલા મેળામાં મોટી સંખ્યામાં ભાવિકો જોવા મળે છે। 18 વર્ણના નાત જાતના ભેદભાવ વગર મેળામાં આનંદ સાથે ધુણેશ્વર દાદાના મંદિરે ધૂળ ચડાવી દર્શનનો લાભ લે છે। જે કેસરી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। નમસ્કાર, મારું નામ છે જયદીપ બોરીચા। અમે હાંડલા ગામથી આવીએ છીએ। આ બે જે વછેરી છે એ મારવાડી બેસ્ટ લાઈનની વછેરી છે। એકનો બાપ છે દિલબાગ રણિયા, જે પંજાબ સનીભાઈ આગળ ઉભો છે, અને આ નાની વછેરીનો જે બાપ છે એ છે બાદલ ધાંતા, જે સાચો રૂપો છે। આ બંને મારવાડી નસલની બેસ્ટ વછેરીઓ છે। અમે દર વર્ષે ધુણેશ્વર બાપાના મંદિરે આવીએ છીએ। આ વર્ષે અમે બે વછેરીને દર્શન કરાવવા માટે લઈ આવ્યા છીએ અને પબ્લિકને સારા ગોળા બતાવીને મનોરંજન લેવા માટે આવ્યા છીએ। આની ઉંમર છે 9 મહિના, આની ઉંમર છે 13 મહિના। હું હાંડલા ગામમાંથી આવું છું, કેશોદ તાલુકાનું હાંડલા ગામ છે, ત્યાંથી આવું છું। જય ધુણેશ્વર બાપા। આજે ધૂળેટીના દિવ્ય પર્વ ઉપર કેશોદ તાલુકાના ઈસરા ગામે ધુણેશ્વર ધામની અંદર દિવ્ય ભવ્ય મેળાનું આયોજન આપોઆપ થાય છે। અનાદિકાળથી આ મેળો આપોઆપ રીતે બધા લોકો ભેગા થાય છે। આવો દિવ્ય મેળો દિવસે દિવસે આની જનસંખ્યા વધતી જાય છે। આ ધુણેશ્વર બાપાનું જે ધામ છે એ ચમત્કારિક ધામ છે। એ ધામની અંદર અનેક ચમત્કારો પણ થયેલા છે અને આ મણિધર નાગ છે, હાલ સુધી આ જગ્યાની અંદર કોઈ પણ રીતે કોઈ પણ પ્રકારની પેશકદમી નથી, કોઈ પણ પ્રકારનું ખરાબ કૃત્ય કંઈ પણ થઈ શકતું નથી। આવું આ દિવ્ય ધામ છે। દિવસે દિવસે આ ધામનો વિકાસ દિવસે દિવસે થતો રહે છે। અમારી એક પરિકલ્પના છે કે એક દિવ્ય મંદિર બનાવવાનું અમારું એક અતિ ભવ્ય અમારું જે સપનું છે સાકાર કરવા દરેક જનતાને અમારે વિનંતી છે। જય ધુણેશ્વર બાપા।